હરિઓમ પ્રભુજી, સૌને સૌથી પહેલાં તો હેપી હોલી. પરમ કૃપાળુ પરમાત્મા એના રંગમાં આપણને રંગેલા રાખે, બીજો રંગ ચડે નહીં એવી પ્રાર્થના કરી. ખૂબ ચડાવી દીધા છે, પણ તો ખૂબ ચડ્યા છે. ધીમે 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 શાસ્ત્ર કૃપાથી, ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી આ ધોવાતા જાય છે. એક દિવસ તો પહોંચશું. કોઈ વસ્તુ નિષ્ફળ જતી નથી, કરેલું વ્યર્થ જતું નથી. હમણાં જ અમારે બેન સાથે વાત થઈ કે કરેલું કંઈ વ્યર્થ જતું નથી, તો સત્સંગ તો ક્યાંથી વ્યર્થ જાય? ભલે આપણા ઘરે બા બાપુજી, દાદા દાદી ઘણી વખત આપણા સ્વભાવને અનુકૂળ વર્તન ન થાય ત્યારે કહેતા હોય કે ત્યાં ધૂળ પડી તમારા સત્સંગમાં, શું સાંભળો છો? પણ ધૂળ પડતી નથી, એનો ફાયદો જ થાય છે. નહીંતર તો આપણે હિટલર હોત. આટલા સારા છીએ એ આ સત્સંગનો પ્રભાવ છે. અને હમણાં કીર્તિબેને વાત કરી એમ ભક્તિ શાસ્ત્ર ઉપર આપણે અધ્યયન કરવાનું છે. નારદ ભક્તિ દર્શન. આમ તો ઘણા વર્ષથી આ સત્સંગ ચાલે છે અને હજી કેટલા વર્ષ ચાલશે એ ખબર નથી. આપણને કોઈ ઉતાવળ નથી. ઘણી વખત આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ જ્ઞાનમાં તો સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તો જ્ઞાનની કંઈક વાત કરવી જોઈએ ને ભક્તિની કેમ વાત કરીએ છીએ? પણ જ્ઞાન ભક્તિ વગરનું હોય ને તો સૂકું સૂકું લાગે, કોરું કોરું. કોરું જ્ઞાન મનનું સમાધાન ન કરી શકે. આપણે બધા જાણીએ છીએ ને અહમ બ્રહ્માસ્મિ. કોણ નથી જાણતું? હું બ્રહ્મ છું, આપણે જાણીએ છીએ ને. પણ એવા કોરા જ્ઞાનથી કાંઈ મનનું સમાધાન થતું નથી. એને રસથી તરબતર જ્ઞાનને કરવું પડે. અને એટલા માટે ભગવાને ગીતાજીમાં કીધું કે જ્ઞાની ભક્ત એ મારો આત્મા જ છે. મારો આત્મા, આત્મા એટલે હું, એ હું જ છું, સમજી લ્યો. મારું જે એક સ્વરૂપ છે જ્ઞાની ભક્ત. એટલે આપણે જ્ઞાન, આ ભક્તિ દર્શન લઈએ છીએ, પણ આ દર્શન શાસ્ત્ર છે. એટલે જ્ઞાનપૂર્વકનું ભક્તિનું દર્શન આપણે કરીએ છીએ. ભક્તિના સૂત્રોને આપણે ભણીએ. આ સૂત્રાત્મક છે બધું. સૂત્ર એટલે દોરો, પણ અહીંયા સૂત્ર એટલે થોડાક શબ્દોમાં ઘણી બધી ગહન અને ગંભીર વાત કહેવામાં આવી હોય એને સૂત્ર કહેવાય. નારદજી છે એ દેવર્ષિ છે, દેવ પણ છે અને ઋષિ પણ છે. કેટલું એનું ઊંચું અધિકારીત્વ છે આપણે તો કલ્પના જ ન કરી શકીએ. 64 કળાઓમાં એ પારંગત છે. અને જે પૂછો એ મને આવડે. ભૂગોળ વિદ્યા આવડે, ખગોળ વિદ્યા આવડે, જ્યોતિષ વિદ્યા આવડે, દારૂડી વિદ્યા એ પણ આવડે, જ્યોતિષ, તમામ વિદ્યાઓના જ્ઞાતા. અને તોય છતાં અહમ શોચામી ભગવાન, મને તો શોખ થાય છે. એનો અર્થ એવો કે મને ખાલી બુદ્ધિનું જ્ઞાન છે, વાસ્તવિક જ્ઞાન નથી. તો એ મને જ્ઞાન આપો. કારણ કે મેં સાંભળ્યું છે કે જેને જ્ઞાન પ્રાપ્ત થાય એ શોકને તરી જાય. તરતી શોકમાં આત્મવિત. જે આત્માને પ્રાપ્ત કરી લીધો હોય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું, એ શોકને પાર કરી જાય. મને તો શોક થાય છે. એનો અર્થ એવો કે મને આ બધી કળાઓ ખબર છે, બધી વસ્તુઓનું જ્ઞાન છે, પણ એ બધી કેવી છે? અપરાવિદ્યા છે. પરાવિદ્યા એ મને પ્રાપ્ત કરાવો. અને પછી એને એ પરાવિદ્યાની પ્રાપ્તિ થાય છે. હવે તમે વિચાર કરો, આવા ઉત્કૃષ્ટ અધિકારી ગુરુ તરીકે જ્યારે શિષ્યનું સમાધાન થતું નથી, બુદ્ધિમાં રહેલા અને વાણીમાં વ્યક્ત થતા જ્ઞાનથી સાધકનું સમાધાન થતું નથી, અને પોતે પાછો એટલો સમર્થ નથી કે એનું સમાધાન શોધી શકે. એટલે દેવર્ષિ નારદ છે એ ભક્તિ દર્શન ઉપર સૂત્રો લખવાનું શરૂ કરે છે. અને 84 સૂત્રો કહે છે. તો કે ભાઈ સૂત્રોમાં તમે શું કરશો? તો કે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. તો વ્યાખ્યા તો ઘણા બધા મહાત્માઓએ કરેલી છે ને, પાછી તમારે કરવાની શું જરૂર છે? કંઈક જરૂરિયાત હોય તો કરીએ તો એ સાર્થક કહેવાય. ઘણા મહાત્માઓએ, ઘણા ઋષિઓએ ભક્તિની વ્યાખ્યા કરી છે. તો કે અમે એવી નહીં. તો કે જુદી વ્યાખ્યા કરશો? તો કે ના, જુદી નહીં કરે, પણ જુદી રીતે કરીશું. જો ભક્તિની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું અને સ્પષ્ટ વ્યાખ્યા કરીશું. ભક્તિની જે થઈ છે એની સ્પષ્ટતા કરીશું. એટલે 5-6 વસ્તુ કરશે. એમાં શું કરશે? જો આપણે એને જોઈએ કે એક તો સૌથી પહેલાં એ ભક્તિનો અર્થ કહેશે આપણને. પછી એનું રૂપ અને એનું સ્વરૂપ બતાવશે. ભક્તિનું રૂપ કેવું હોય અને ભક્તિનું સ્વરૂપ કેવું હોય. આપણે એવા શબ્દ સમજી ગયા હતા ઘણા વર્ષો પહેલાં. પાછો ગયા વખતે આપણે થોડુંક તો રિવિઝનમાં લીધું હતું. રૂપ અને સ્વરૂપમાં થોડોક ફેર છે. સ્વરૂપ છે ને એ નિત્ય હોય, બદલાય નહીં, એને સ્વરૂપ કહેવાય. અને રૂપ બદલાતું રહે. સોનું છે ને એ સ્વરૂપ છે, અને ઘરેણાં છે એ રૂપ છે. આજે હાર હોય તો કાલે ભંગાવીને અમારા માતાજી છે એ બંગડી બનાવી નાખે, પછી વવારો આવે તો એની બુટ્ટી બનાવી નાખે. રૂપ બદલતું રહે. અને રૂપ બદલે એટલે શું થાય? રૂપ બદલે એટલે એનું સ્થાન બદલે, એનો ઉપયોગ બદલે, એની કિંમત બદલે.
જો હારની કિંમત હોય એટલી વીંટીની કિંમત ન હોય, અને વીંટીની હોય એના કરતાં બુટ્ટીની કિંમત વધારે હોય, અને સ્થાન બદલી જાય, હાર ગળામાં હોય, વીંટી આંગળીમાં આવે, બુટ્ટી કાનમાં જાય, અને ઝાંઝર કરે તો ઠેઠ પગમાં નીચે વયા જાય. એટલે રૂપ બદલે એ પ્રમાણે કિંમત બદલે, સ્થાન બદલે, દેખાવ બદલે, રૂપ બદલતું રહે, પણ સ્વરૂપ સોનું બદલે ક્યારે? વીંટીમાંય સોનું, બુટ્ટીમાંય સોનું, હારમાંય સોનું, કંગન, જેમાં ટૂંકમાં કિરીટ કુંડલ બધામાં સોનું તો સોનું જ રહેવાનું છે. એ રીતે અમે ભક્તિનું રૂપ અને ભક્તિનું સ્વરૂપ એની સ્પષ્ટતા કરીશું. પહેલાં તો ભક્તિનો અર્થ કરીશું, એનું રૂપ અને એના સ્વરૂપની વાત કરીશું. હવે આવી ભક્તિ કેમ પ્રાપ્ત કરવી, તો એ પ્રાપ્તિનો ઉપાય પણ અમે કહીશું. અચ્છા, એ ઉપાય તો કીધો, હવે એ ઉપાય અજમાવવાની રીત શું? ઉપાય તો આપણને કોઈ કહી દીધો કે આમ કરવાનું, પણ હવે એની પ્રક્રિયા શું છે એ તો ખબર નથી આપણને. હું તમને લખીને આપી દઉં કે રેડિયો આ રીતે રિપેર થાય એટલે આવડી જાય? નથી આવડી જતો. તરવામાં શું હોય તો કે હાથ પગ હલાવો, આવી રીતે આમ જમણો હાથ ડાબો પગ, ડાબો હાથ જમણો પગ એક સાથે હલવા જોઈએ. એક ભાઈ અગાસીમાં ચાદર પાથરીને ખૂબ પ્રેક્ટિસ કરી, કે હવે હું જાઉં છું દરિયામાં ભૂસકો મારવા. કેમ? બહુ પ્રેક્ટિસ થઈ ગઈ. શું થાય માણસનું? સીધો જ ડૂબી જાય. એ ઉપાય જુદી વસ્તુ છે. તમે ભક્તિની રીત કહેશો, પછી ઉપાય કહેશો, તો કે હા, એ રીતને અજમાવવાનો અને ઉપાય પણ કહેશું, કેવી રીતે અજમાવવું એની પ્રક્રિયા કહેશું, અને એ બધું કરવાથી શું લાભ થશે એ લાભ પણ કહેશું. આટલી વસ્તુ કહેશું. આ 5-6 વસ્તુઓ એ વ્યાખ્યાની અંદર આવશે. અને આપણે જોઈ ગયા છીએ, બધું કરી ગયા છીએ, પણ આપણને ખબર નથી કે આપણે કેવી રીતે કર્યું. એ આમ જનરલ ભણી ગયા હોય એટલે ખ્યાલ ન હોય. એટલે મને એમ થયું કે આ વખતે જરા આપણે મુદ્દાવાઇઝ કરીએ. અમારે સ્વામી એકરસાનંદજી છે ને, એ આવી રીતે બહુ સ્ટેપ બાય સ્ટેપ આપણને મગજમાં એવું ઘુસાડી દે ને કે ફર્સ્ટ ક્લાસ આપણને આમ એકદમ લાઇટ થઈ જાય, સમજાય જાય. એટલી સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ લે. એટલે મને આજે એવો વિચારેલો કે આવું આપણે કરીએ. એટલે ભક્તિની રીત છે એ અમે તમને કહેશું, કેવી રીતે એ પ્રક્રિયા જીવનમાં આવે અને એનાથી શું લાભ થાય, એનું એ લાભનું અમે વિવેચન કરીશું. શું કામે ભાઈ તમારે આ બધું વિવેચન કરવું પડે એમ છે? ઘણા બધા સત્સંગ ચાલે છે, ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા ગ્રંથો છે, તો કે ના, આ ભક્તિ છે ને એ જ માણસનું કલ્યાણ કરી શકે એમ છે. કારણ કે સરળ અને સરસ માર્ગ છે. સરળ હોય પણ એમાં રસ પડે એવું ન હોય. આ તો સરસ છે, રસ પડે એવો છે, અને પાછો સાવ સરળ છે. આ તો મહાત્મા છે એટલે કે સરળ માર્ગ છે. ભક્તિ કરો તો ખબર પડે, કાંઈ સહેલું નથી ભાઈ, બધું બહુ અઘરું છે. અઘરું છે. હું દ્વારકા કેમ્પમાં જાઉં ને તો અહીંયા અમારે એક ભરતજી કરીને આવે છે, જાડા એવા. આપણે એક વખત આવ્યા હતા અહીં, ત્યાં ખબર હોય તો ભરત પંડ્યા કે એક સર્જન છે, બ્રાહ્મણ છે, અને લોક કલાકાર છે. સરસ ગીતો ગાય છે, ભજનો ગાય છે. એને ભજન પણ ત્યાં ગાયું હતું, અને ડાયરાઓમાં ભજન ગાવા જાય છે, અને આધ્યાત્મિક છે પોતે. અને વડીલ માતાઓને અહીંયા મંદિરે બેસાડીને એને ભાગવત સંભળાવતા હોય છે. એટલે એ દરરોજ આવે ને, જાય ત્યારે હાથ જોડી કે સ્વામીજી બહુ અઘરું છે, આ બધું બહુ અઘરું છે, આવું કે દરરોજ કે. પછી એક દિવસ મેં એને બેસાડી, મેં કીધું ભરતજી તમારી સાવ સાચી વાત છે, અઘરામાં અઘરી વસ્તુ આ છે, પણ એનું બીજું પાસું જુઓ ને તો આનાથી સહેલું બીજું કાંઈ નથી. તો આ સહેલામાં સહેલું પણ આ જ છે, અને અઘરામાં અઘરું પણ આ જ છે. બે કેવી રીતે હોય? દિવસને રાત ભેગા ક્યાંથી હોય? કાં સહેલું હોય કાં અઘરું હોય, બે કેવી રીતે હોય? કારણ કે મારે ક્યાંય જઈને મારે આ પ્રાપ્ત કરવાનું નથી, મારે કાંઈ બનીને પ્રાપ્ત કરવાનું નથી, કાંઈ બનાવીને પ્રાપ્ત કરવાનું નથી, કાંઈ રિનોવેશન કરીને પ્રાપ્ત કરવાનું નથી. હું પોતે છું એનું માત્ર મારે ભાન કરવાનું છે, માત્ર જાણવાનું છે. મારે મને પ્રાપ્ત કરવામાં કેટલી વાર? એક ક્ષણ માત્ર થાય. હમણાં પ્રશ્ન પરિષદમાં મેં સમજાવ્યું હતું, કદાચ તમે લોકો સાંભળતા હોય તો ખબર હશે. એક રાજાનો રાજકુમાર નાનપણમાં છૂટો પડી ગયો, જંગલમાં ક્યાંક ખોવાઈ ગયો, અને કોઈ જંગલમાં જે ખેડૂતો હોય એ ખેડૂતને મળ્યો. ખૂબ શોધ કરી પણ ખબર ન પડી ક્યાં ગયો. ઘણા વર્ષો પછી યુવાન થઈ ગયો ત્યારે રાજા અને રાણી અને પ્રધાનને નીકળ્યા, અને આ તો ખેતરમાં છોકરો કામ કરતો હતો ખુલ્લા ડીલે. ખેડૂતો તો ગરમીમાં બધું કાઢી નાખે, ખાલી એક ધોતી પહેરી હોય તો એના શરીર ઉપર કંઈક અમુક નિશાનીઓ છે, લાખું હોય ને કોઈ તલ હોય ને કોઈ મસો હોય ને આવું. એણે યાદ રાખેલું કે આપણા રાજકુમારને આવું હતું. પેલો પ્રધાન જોઈ ગયો કે મહારાજ આવી બધી નિશાનીઓ તો આપણા રાજકુમારની હતી, આ છોકરો આપણો રાજકુમાર તો નહીં હોય ને. પૂછ્યું ભાઈ કેનો દીકરો? તો ફલાણા ભાઈને બોલાવે ને પૂછ્યું કે કેનો દીકરો? મારો છે. સાચું કહે નહીં તો ફાંસે ચડાવી દે. રાજા તો ભાઈ ગમે કરી શકે. તો કે ના મહારાજ મારી ભૂલ થઈ, મને આ જંગલમાંથી મેળ્યો હતો. શું પહેર્યું હતું? તો કે આવું બધું. તો રાજ ચિહ્ન હતું એના ગળામાં, હાર ને બધું. ઓળખી ગયા તો રાજકુમાર.
અરે એને કીધું કરે ભાઈ તું ખેડૂત નથી, ભીલ એ લોકો ભીલ લોકો ખેતી કરે ને તો ભીલકુમાર નથી, તું તો રાજકુમાર છે. હે હું રાજકુમાર? હવે એને રાજકુમાર બનતા કેટલી વાર લાગી, અને આમ રાજકુમાર બનવું હોય તો કેટલી વાર લાગે? બસ આવું છે આ જ્ઞાન. આ ભક્તિ કયો કે જ્ઞાન કયો, આટલું સહેલું છે અને આટલું અઘરું છે. સ્વામી રામસુખદાસજી ઋષિકેશમાં ગીતા ભવનવાળા એ એવું કહેતા કે માના હુઆ ના માના કર દો, વાત ખતમ હો ગઈ. આપણે માનેલું છે કે હું પરિચ્છિન્ન છું, જીવાત્મા છું, સંસારી છું, બાપડો છું, બિચારો છું, મર્ત્ય છું, સુખી દુઃખી છું, અજ્ઞાની છું, મૂઢ છું, કામી છું, ક્રોધી છું, આ બધા જ વેશ મેં ઓઢેલા છે. આ માની લીધેલી વસ્તુઓ છે. આવો હું છું નહીં ખરેખર. તો આ દેખાય છે એ છે ખરા, પણ એ હું નથી, મારા ધર્મો નથી, એ શરીરના ધર્મો છે, એ મનના ધર્મો છે, બુદ્ધિના ધર્મો છે. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ના હમ એ હું નથી. એ તો મારો વેશ છે, મેં ધારણ કરેલી ઉપાધિ છે. બસ આટલું જાણતા કેટલી વાર લાગે, પણ છતાંય મન માનતું નથી. એટલે કે છે તમે વ્યાખ્યા કરી. જુઓ, જાણી લેવું એક વાત છે, જાણીને પછી માનવું બીજી વાત છે, એ માનીને પછી સ્વીકારવું ત્રીજી વાત છે, અને સ્વીકારીને આચરણમાં ઉતારવું એ ચોથી વાત છે. આ 4 પગથિયા ચડીએ ને ત્યારે અમે નાના હતા ત્યારે આવું બોલતા અમે 15 પગથિયા ચડવા, 15 પગથિયા ઉતરવા, જય મહાદેવના દર્શન કરવા, આવું કંઈક ઉખાણું આવતું. તો અહીંયા તો ખાલી 4 જ પગથિયા, 4 પગથિયા ચડો એટલે સ્વાત્માનંદનો અનુભવ થાય, આત્મદેવની કૃપા થાય, એના દર્શન થાય આપણને. એટલે કે છે કે આ બધી વ્યાખ્યાઓ અમને ભક્તિનો અર્થ, ભક્તિનું રૂપ, ભક્તિનું સ્વરૂપ, એની પ્રાપ્તિના ઉપાય, અને એ ઉપાય અજમાવવાની પ્રક્રિયા, એની રીત, અને એનાથી શું લાભ થશે એ બધી વિવેચના અમે કરીશું. તો કે સારું કરો. પછી પહેલું સૂત્ર કે છે, આપણે 15-17 સૂત્રો છે, વાર નહીં લાગે, એક વખત પાઠ કરી લઈએ. કારણ કે આ શાસ્ત્ર છે ને એનો પાઠ કરવાથી એકદમ પોઝિટિવ વાઇબ્રેશન થાય છે, આપણું માઇન્ડ આખું ડાયવર્ટ થઈ જાય, અને એનો બહુ મોટો લાભ હોય, એનું પુણ્ય મંગલમય કહેવાય આ બધી વસ્તુઓ. આમે અહીંના આપણા આશ્રમના તો વાઇબ્રેશન એટલા સરસ છે, તરંગો અદ્ભુત છે, અને એમાંય પણ જો આવું પાઠ ને બધું થતું હોય તો આપણા હૃદયમાં પરિવર્તન થાય, થોડું ઘણું જલ્દી પરિવર્તન આવે. એટલે આપણે હું બોલાવું તમે બોલજો પાછા. અથાતો ભક્તિં વ્યાખ્યાસ્યામઃ સાત્વસ્મિन् પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યલ્લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ યત્ પ્રાપ્ય ન કિંચિત વાંછતિ ન શોચતિ ન દ્વેષ્ટિ ન રમતે નોત્સાહી ભવતિ યજ્ઞાત્વા મત્તો ભવતિ સ્તબ્ધો ભવતિ આત્મા રામો ભવતિ સાન કામયમાના નિરોધરૂપત્વાत् નિરોધસ્તુ લોકવેદ વ્યાપાર ન્યાસઃ તસ્મિન્નનન્યતા તદ્વિરોધીષુ ઉદાસીનતા ચ
અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. હવે અમે ભક્તિની વ્યાખ્યા કરીશું. એટલે કે ભક્તિનો અર્થ, એનું રૂપ, એનું સ્વરૂપ, એની પ્રાપ્તિનો ઉપાય, એ ઉપાય અજમાવવાની રીત અને એનાથી થતો લાભ, આટલી વસ્તુનું અમે વિવેચન કરીશું. તો કેવી છે ભક્તિ? એટલે સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા. થોડુંક ઉપર આપણે બહુ વાર નહીં લગાડીએ, જોઈ લઈએ. સા ત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ. સા એટલે તે એટલે જેની વાત થતી હોય એ ભક્તિની વાત થાય છે, એટલે એ ભક્તિ. ભક્તિ તું ખરેખર જ અસ્મિન પરમ પ્રેમ રૂપા. આમાં પરમ પ્રેમ રૂપ છે. આમાં એટલે છે આ પ્રકટ પ્રવર્તમાન પરમાત્મા. કેવો પરમાત્મા? આપણી સામે જે પ્રગટ રૂપે રહેલો છે એ. આ બધા રૂપ, બધા વેશ પરમાત્માએ લીધેલા છે ને. ઉપનિષદમાં હું વારંવાર કહું છું, આ વાક્ય યાદ રાખવા જેવું છે. ભગવાન પરમાત્મા, સત સ્વરૂપ પરમાત્મા એકમાત્ર હતો અને અદ્વિતીય એક. અદ્વિતીય એટલે બીજું ક્યારેય નહોતું, ક્યારેય થશે પણ નહીં, એવું એક. આપણે એક તો એટલે બીજાનો ખ્યાલ મનમાં આવે ને કે એક તો બીજું હશે ક્યાંક, આજ નહીં તો કાલ આવશે, એવું નહીં. અદ્વિતીય એક. તો એ પરમાત્મા, સત સ્વરૂપ પરમાત્મા એકમેવા દ્વિતીયમ. પરમાત્મા એક અને અદ્વિતીય હતો, એમાંથી આ જગત બન્યું. હવે એક અને અદ્વિતીય હતો, બીજું કાંઈ હતું જ નહીં, તો કેવી રીતે બન્યું હોય ભાઈ? બીજું જ નહોતું, તો એનો અર્થ એવો કે પરમાત્મા પોતે જ આ બધા રૂપે બન્યો, તો જ શક્ય છે. જેમ એક અભિનેતા હોય એ રાજાનો વેશ પહેરીને આવે સ્ટેજ ઉપર. આપણે હાઈસ્કૂલમાં તો ત્યારે નહોતું એક પાત્રી અભિનય કરતા, એવી રીતે સામે બે પાત્ર પોતે એકલો ને એકલો ભજવતો હોય. એવી રીતે રાજાનો વેશ પહેરીને આવે, વાત કરે, પછી જતો રહે, પાછળ જઈને પાછો પ્રધાનનો વેશ પહેરીને આવે, પાછળ જતો રહે, પાછો ભિખારીનો વેશ પહેરીને આવે, પાછળ જતો રહે, પાછો સંન્યાસીનો વેશ. એકનો એક અભિનેતા. જેમ અનેક વેશ લઈ શકે એમ પરમાત્માએ આ બધા જ વેશ લીધા. પુરુષે પરમાત્મા, સ્ત્રીએ પરમાત્મા, પશુ, પક્ષી, કીટ, પતંગ, તળાવ, નદી, પથ્થર, કાંકરા, રજકણ, બધા જ વેશ પરમાત્માએ લીધા. એકમાત્ર પરમાત્મા હતો, એના સિવાય કાંઈ નહોતું. તો એના સિવાય બીજું કાંઈ નહોતું, તો બીજું આવે ક્યાંથી? હોય જ નહીં ને. તો એ જ હોય, એના સિવાય તો બીજું કાંઈ હોય નહીં. એટલે જે મારી સામે પ્રત્યક્ષ છે, આંખની સામે, અક્ષ એટલે ઇન્દ્રિયો, અને એમાં મુખ્ય ઇન્દ્રિય આંખ છે, એટલે આંખને અક્ષ કહેવાય, બાકી બધી ઇન્દ્રિયોને અક્ષ જ કહેવાય. મારી ઇન્દ્રિયોની સમક્ષ, મારી ઇન્દ્રિયોની સામે જે પ્રવર્તમાન છે, વર્તી રહ્યો છે, પ્રવર્તી રહ્યો છે, વ્યવહાર કરી રહ્યો છે, એ સર્વરૂપ પરમાત્મા. એનું નામ આમાં અસ્મિન. આમાં એ ભક્તિ કેવી છે? ખરેખર અસ્મિન, આ પ્રત્યક્ષ પરમાત્મામાં પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમ રૂપે રહેલી છે. એનું રૂપ કેવું છે? પરમ પ્રેમ. પ્રેમ તો આપણને બધાને ખબર છે. મને મારા પુત્ર માટે પ્રેમ હોય, મને મારા ગુરુજી માટે પ્રેમ હોય, મને મારી પ્રોપર્ટી માટે પ્રેમ હોય, મને મારા પાડોશી માટે પ્રેમ હોય, મારા રાષ્ટ્ર માટે પ્રેમ હોય, સમજો, માનવ જાતિ માટે પ્રેમ હોય. પણ એ પ્રેમ વિશાળ થતો 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 એટલો વિશાળ થઈ જાય કે એને આપણે પરમ કહી શકીએ. પરમ કેને કહેવાય? કે એનાથી મોટું કાંઈ હોય જ નહીં, બધું એની અંદર સમાવેશ થઈ જાય. આ પંચમહાભૂતો છે, તો આકાશ છે એ સૌથી મોટું મહાભૂત છે. આકાશની અંદર બધું રહેલું છે. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધું જ આકાશમાં રહેલું છે. એટલે સૌથી વિસ્તારમાં મોટું કયું મહાભૂત છે? આકાશ. આકાશ પણ જેમાં રહેલું છે એ પરમાત્મા. જેમાં એટલે આમ કરીને વાટકો હોય એની અંદર મૂકેલું એમ નહીં, પણ એમાં ઓતપ્રોત છે. ઓતપ્રોત એટલે શું? આ રૂમાલને હું પાણીમાં નાખું પછી કાઢલો તો ક્યાં ક્યાં પાણી હોય, તાણા વાણા બધે વ્યાપ્ત હોય ને, એવી રીતે પરમાત્મા આ સંસારમાં ઓતપ્રોત છે. તો પ્રત્યક્ષ પ્રવર્તમાન પરમાત્મામાં પરમ પ્રેમ, એ પ્રેમ એટલો વિશાળ થાય, એટલો વિશાળ થાય કે એમાં બધાનો સમાવેશ થઈ જાય. બધાને એમાં એકોમોડેશન મળે, બધાને એમાં સ્થાન મળે. અમારા સ્વામીજીનો ખાસ આગ્રહ હોય છે કે હૃદયને એટલું વિશાળ કરો કે આખું જગત, આખું વિશ્વ, આખી સૃષ્ટિ એમાં સમાઈ જાય, તમે સર્વરૂપ થઈ જશો. ગીતાજીમાં પણ ભગવાને કીધું છે ને, સ મહાત્મા સદુર્લભ વાસુદેવ સર્વમિતિ. બધું જ વાસુદેવ છે. આવું જે જાણે છે, જે જાણી જાય છે, એવો મહાત્મા અત્યંત દુર્લભ છે. આવો મહાત્મા મળવો દુર્લભ છે. તો અહીંયા તો એની જ વાત કરે છે. પરમ પ્રેમ રૂપા. એ ભક્તિનું રૂપ કેવું છે? પરમ પ્રેમ. અને એનું સ્વરૂપ કેવું છે? અમૃત સ્વરૂપ. અમૃત. જો શબ્દ સમજવા જાવ, એટલે નહીં, મૃત એટલે મરણ, જે મરણ ન પામે એવું. હવે અમૃત માને જીવંત, મરેલું ન હોય એને જીવંત કહેવાય ને. તો આ પ્રેમ કેવો હશે? જીવંત પ્રેમ કેવો હોય?
જીવંતતા એ પ્રવૃત્તિનું લક્ષણ છે. જીવતો વંદો હોય, જીવતો જીવડું હોય, જીવતો હાથી હોય, એ બેસી ન રહે ને, કાંઈક તો હલનચલન એમાં જોવા મળે કે નહીં. તો આ પ્રેમ જો જીવંત હોય, અમર હોય, તો એ પ્રવૃત્તિશીલ હોય. કેવી પ્રવૃત્તિ કરે? નિસ્વાર્થ સેવા. એના હાથમાંથી સેવા વહેતી હોય. હું કોલેજમાં હતો ને ત્યારે મારા એક મિત્ર દરબાર હતા, બહુ સજ્જન માણસ, એની ડાયરીમાં એક વાક્ય લખેલું મને યાદ રહી ગયેલું, આજ સુધી હજી મને યાદ છે. લવ આસ્ક વોટ કેન આઈ ડુ ફોર યુ. પ્રેમ હંમેશા એવું પૂછે કે હું તમારા માટે શું કરું, અને એના માટે તત્પર રહે કે હું શું કરું, હું શું કરું, શું કરું. જો આ જીવંત જે પ્રેમ હોય, અમૃત સ્વરૂપ જો પ્રેમ હોય, તો એ હંમેશા તત્પર રહે કંઈક ને કંઈક વહેવા માટે, કરવા માટે. અને તમારા માટે મને બહુ પ્રેમ છે, તમારાથી વિશેષ મારા માટે કોઈ નથી, તો તમારી સાયકલ આપશો, સાયકલ નહીં આપો, બાકી બધું લઈ જાઓ. તો એ ક્યાં પ્રેમ રહ્યો? ગુરુજીને તો હું માનું, પણ ગુરુજીની એકેય વાત ન માનું. એ કેવો પ્રેમ હોય? આપણે શાસ્ત્રમાં માનીએ છીએ, શાસ્ત્રની એકેય વાત માનતા નથી. અને નારાયણ સ્વામીજી માનીએ છીએ, પણ ક્યારે ક્યારે આપણે થવું છે જ્ઞાની, પણ નારદજી જેવું જીવન જીવવું નથી, અષ્ટાવક્ર જેવું જીવન જીવવું નથી. જીવવું છે આપણી રીતે અને થવું છે મહાત્મા. ક્યાંથી થવાશે? એટલે આ બેવડી જે જિંદગી છે ને, એ બહુ તકલીફવાળી છે. એટલે માના હુઆ ના માના કર તો બાત ખતમ હો ગઈ યાર. કરવાનું શું છે? બીજું કશું જ કરવાનું નથી. મેં માનેલું છે કે આ હું છું, આ શરીર હું છું, નથી. અને એના માટે ઘણા બધા તર્ક આપે છે શાસ્ત્ર આપણને. ગયા વખતે આપણે જોયું તો શરીર તો બદલતું રહે છે ને, ક્ષણે ક્ષણે બદલે છે. બાળપણનું શરીર જુદું હતું, એ ગયું તો હું વહી ગયો, હું તો છું જ અને એનો જ છું. અચ્છા, બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા 4 વિભાગ કરીએ. બાળપણ ગયું એટલે 1/4 જિંદગી ગઈ, તો હું 1/4 એક ચતુર્થાંશ ઓછો થઈ ગયો. પૂરેપૂરો છું, એનો એ જ છું, આખે આખો છું ને એવો જ છું, તો હું શરીર હોઈ શકે? આવા તો કેટલાય તર્ક છે. જે મારું, આ પુસ્તક મારું, આ રૂમાલ મારો, આ ટેબલ મારું, તો ટેબલ હું નથી. આ વસ્ત્ર મારું, તો વસ્ત્ર હું નથી. તો આ શરીર મારું, તો શરીર હું ક્યાંથી હોય? ન હોય ને. છતાં આપણે માનીએ છીએ શરીર એટલે શરીરના ધર્મો મેં ઓઢી લીધા. શરીર માંદું થાય તો મને દુઃખ થાય, કરે રે હું માંદો પડી ગયો, મરી જઈશ તો કોરોના થઈ જશે, તો મને થાય જ નહીં. અને જેને થાય છે એને કોઈ રોકી ન શકે. એ તો પ્રારબ્ધ લઈને આવેલું છે. વપુ પ્રારબ્ધ પોષે છે, પછી ચિંતા તને શાની. આ પેલા રંગ અવધૂતથી આવું કહેતા. વપુ એટલે શરીર. આ આપણા શરીરનું પોષણ કોણ કરે છે? પ્રારબ્ધ. આપણે નસીબ લઈને આવ્યા છીએ, જે થવાનું છે એ જ થશે. એનો અર્થ એવો નથી કે ત્રીજા માળેથી ઉતરીએ નહીં ભૂસકો મારીએ તો ટાટિયા ભાંગી જાય. એ તો ઉતરવું પડે. વિવેક તો વાપરવાનો હોય, વિવેક તો વાપરવાનો, પણ એની ચિંતા કરવાની જરૂર ન હોય. એ બેઠો છે ચિંતા કરવાવાળો. શું કામ ચિંતા કરીએ? આપણે ચિંતન ન કરીએ. સમજવું હોય ચિંતા ન કરે, ચિંતન કરે, પરમાત્માનું ચિંતન કરે, આત્માનું ચિંતન કરે. અરે વાહ, કેવી કૃપા છે પરમાત્માની. 6 મહિના પહેલાં આપણે નારદ ભક્તિ સૂત્ર ભણ્યા હતા, પાછા ભણીએ છીએ. જુઓ કેવી કૃપા છે. અને એ દરમિયાન આપણામાંથી કદાચ કોઈ ઓછું થઈ ગયું હશે, કેને ખબર? આપણે નથી થયા. ભગવાનની કેવડી મોટી કૃપા છે. આપણે બચી ગયા, આપણે છીએ. હું બીમાર પડ્યો તો 9 મહિને હું ચાલતા શીખો પાછો. 9 મહિના સુધી પથારી વસર્યો તો તમે વિચાર કરો. આ નવો અવતાર છે. કેવડી મોટી કૃપા છે ભગવાનની. એને હશે ને કે હજી આ નાદ ભક્તિ સૂત્ર પૂરું કરવાનું છે, જા ભાઈ, અધૂરું મૂકીને ક્યાં આવ્યો? ઈશ્વરની બહુ મોટી કૃપા છે. આ અહોભાવ થવો જોઈએ. આનું નામ ચિંતન. તો કહે છે કે એ અમૃત સ્વરૂપા છે, એ વહે. પ્રેમ માટે અત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ, પ્રેમ પામવા માટે. પ્રેમ એટલે આનંદ. આપણી બધી જ પ્રવૃત્તિ આનંદની પ્રાપ્તિ માટે છે, એના સિવાય તો નથી. ખબર પડે કે અહીંયા ભાઈ રામદાસમાં જઈએ તો અરે મજા આવશે, હાલો હાલો, પણ ત્યાં જઈએ તો દુઃખ થશે હો, તો આવી તો આજે જવા દે ભાઈ, કેન્સલ કરો. આજે તો રાધાબેને નક્કી કર્યું છે કે જેટલા સાધકો આવે બધાને ફળિયું સાફ કરાવવાનું, પેલું નિંદાવાનું, ક્યારો બ્યારો બધું નિંદાવાનું, બધું ચોખ્ખું કરવાનું. બધાએ આજે એ જ સત્સંગ છે, બીજો સત્સંગ નથી. સ્પીકરમાં ભજન વાગશે એ સાંભળજો. તો કે આજે આપણે નથી જવું, કારણ કે એમાં તો શ્રમ પડે ને. શ્રમ તો દુઃખ છે. એટલે ખબર પડે કે આમાં દુઃખ છે તો આપણે કરીએ નથી કરતા. બધી જ પ્રવૃત્તિ આપણી સુખ માટે છે. તો એ આનંદ ઓવરફ્લો થાય અંદરથી. આનંદમાંથી પ્રવૃત્તિ નીકળે. પ્રવૃત્તિ આનંદ માટે ન કરીએ. આનંદ અત્યારે આપણે શું કરીએ? જે કંઈ કરીએ આનંદ પ્રાપ્ત કરવા માટે. અને જે આ પામી ગયા છે એની અંદરથી આનંદ ઉભરાતો હોય. એ સેવા કરે તો મજા મજા, અને ન કરે તો મજા મજા. એ હંમેશા મજામાં જ હોય. એમ એને કોઈ વસ્તુની જરૂરિયાત નથી હોતી. એ તો બાદશાહ પેલા
સિકંદર નહીં, ડાયોજનિસ એ એમના શિષ્ય હતા સિકંદર. તો ક્યાંક જવું હતું યુદ્ધ માટે. તો શું કરે, આ તો કેટલા બધા ખુશ છે, ખાઈ કાંઈ છે નહીં, નંગ ધણક પડ્યા છે રેતીમાં શિયાળામાં નદીના કિનારે. ગયા કે ગુરુજી તરીકે માનતા એને કે ગુરુજી પ્રણામ, કંઈ જરૂરિયાત હોય તો કયો, હું પૂરી કરતો જાઉં, પછી હું બહાર જાઉં છું. એમ ક્યાં જાઉં છું? તો ફલાણો દેશ જીતવા. પછી એના પછી આ દેશ જીતીશ, એના પછી આ દેશ, પછી આખી પૃથ્વી જીતી રહી. પછી એ નિરાતે હું રહીશ. તારે નિરાત જ જોઈ છે ને, આવતો મારી બાજુ. અહીં નોકરી નિરાત છે, બીજું કાંઈ નથી. કોઈ જાય લાંબો થઈ હાથે કરી હું કામ મારી આવ્યો છો. નિવૃત્તિ, અંતે તો નિવૃત્તિ. ખીચડી ચડાવી, ગેસ સળગાવ્યો, પછી બંધ કરવાનો કે નહીં? એનું ચાલુ રાખવાનું. આપણે રાખીએ છીએ એટલે આપણી ખીચડી દાજી જાય છે. નિવૃત્તિનો સમય હોય, પ્રવૃત્તિનો સમય હોય. તમે યુવાવસ્થામાં હતા, પણ આ તો મરે ને ત્યાં સુધી જનોયાથી ચાવી છૂટે નહીં. ભાઈ છોડો, હવે બધું જ છોડવાનું છે. છોડવું જો અલગ વસ્તુ છે, ફેંકી દેવું જુદી વસ્તુ છે, છોડવું જુદી વસ્તુ છે, ત્યાગ જુદી વસ્તુ છે, અને સમર્પણ જુદી વસ્તુ. ભક્તિમાં સમર્પણ હોય, જ્ઞાનમાં ત્યાગ હોય, અને જેમાં દુઃખ હોય ને એને આપણે ફેંકી દઈએ કે ફેંકો, આ ક્યાં જોઈતું આપણને, એને ફેંકી દઈએ અને છોડી દઈએ કે ને એમ લાગે કે આ કાંઈ કામનું નથી, હવે છોડો. ખ્યાલ, આ બધા શબ્દો લાગે એક સરખા, પણ એક સરખા છે નહીં. અહીંયા ત્યાગ એટલે સમર્પણ છે, ભગવાનને અર્પણ કરી દે. તો અંદરથી પ્રેમ એવો ઉભરાતો હોય, આખું જગત એને પરમાત્મામય દેખાતું હોય. તો આ છે અમૃત સ્વરૂપ. આ ભક્તિ અમૃત સ્વરૂપ છે. એ સદા ક્રિયાન્વિત હોય, સદા સહાયક હોય બધાને. એ પોતાને આ જ રીતે પ્રગટ કરે. પછી કે છે યલદ્વા પુમાન સિદ્ધો ભવતી. જુઓ, બે મુદ્દા આવી ગયા, એનું રૂપ આવી ગયું, એનું સ્વરૂપ આવી ગયું. હવે એને પ્રાપ્ત કરીએ તો શું ફેરફાર થાય, આપણી અંદર શું ફેરફાર થાય? માનો ભક્તિ આપણને પ્રાપ્ત થાય તો આપણું વર્તન કેવું હોય, આપણા વિચારો કેવા હોય, આપણો અભિગમ આખો બદલી જાય, કેવો થાય? લદ્વા, તેને પ્રાપ્ત કરીને પુમાન એટલે પુરુષ. પુરુષ એટલે જણ નહીં હો, જેન્ડરના અર્થમાં નહીં. પુરુષાર્થ કરે એ પુમાન. પછી એ સ્ત્રી પણ હોય, પુરુષ પણ હોય, બાળક પણ હોય. પુરુષાર્થ કરે એને પુમાન કહેવાય, એને પુરુષ કહેવાય. તો આને પ્રાપ્ત કરીને પુરુષ સિદ્ધો ભવતી, એ સિદ્ધ બની જાય છે. સિદ્ધ એટલે જે સિદ્ધિ પ્રાપ્ત કરે એને સિદ્ધ કહેવાય. સિદ્ધિ એટલે આપણે કેને સિદ્ધિ માનીએ છીએ? જે આપણું ઈચ્છિત ધ્યેય હોય, આપણે જેને પ્રાપ્ત કરવા ચાહતા હોય એ ધ્યેય પ્રાપ્ત થઈ જાય એને સિદ્ધિ પ્રાપ્ત કરી કહેવાય. હવે આપણું ઈચ્છિત ધ્યેય શું છે? કોઈ કે મારે બધાના મનની વાત જાણી લેવી છે, હું તપ કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરીશ કે તમારું મન વાંચી જાય. હનુમાનજી તો અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા. અષ્ટસિદ્ધિઓ હતી, લધિમાન, ગરિમાન એ બધું એક કરી શકતા. વજનદારી થઈ જાય ને ઝીણા મચ્છર જેવા થઈને પેલા દરવાજા નીચેથી લંકાની અંદર પ્રવેશ કરી જાય. પેલી ઓલીના મોઢામાં જાય, મચ્છર જેવડા થઈને પાછા બહાર નીકળી. બધી સિદ્ધિઓ હતી ને એની પાસે, બધી જ સિદ્ધિઓ. અમારા સ્વામી જેવું કે અંતે બધી સિદ્ધિઓ છે શેના માટે? આનંદ માટે ને. તો પછી આનંદ કરીને શું કામ દુઃખી થશે? અંતે તો આનંદ જ જોઈએ છે ને. ખબર પડે કે આ સિદ્ધિ લેવાથી બહુ દુઃખ થશે તો કોણ પ્રાપ્ત કરવા માગે? સિદ્ધિ અંતે તો આનંદ માટે જ છે ને. તો અંતિમ સિદ્ધિ કઈ છે? પરમ સિદ્ધિ કઈ છે? આનંદ. તો એ આનંદ માટે એ સિદ્ધિને પ્રાપ્ત કરીને આ પુરુષ ભક્તિને પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. એટલે કે પરમ આનંદની ઈચ્છિત ધ્યેય પ્રાપ્ત કરે છે. હવે જુઓ, એને તમે પરમ પ્રેમ કહો, પરમ પ્રેમ પ્રાપ્ત કરે. અનંત આનંદ કહો, અનંત આનંદ પ્રાપ્ત કરે. અખંડ એક રસ સંપૂર્ણ સુખ એવું નામ આપો તો એ જ વસ્તુ છે. પરિતોષ, પૂર્ણ પરિતોષ, સંતોષ, તો પણ એ જ વસ્તુ છે. પ્રખર પ્રશાંતિ, એકદમ શાંત પ્રશાંતથી. પ્ર એટલે પ્રકૃષ્ટેણ, આજુબાજુ, ઉપર નીચે, અંદર બહાર, ચારે બાજુથી બરોબર શાંત. એને જ્યાં પ્ર ઉપસર્ગ લાગે ને એનો અર્થ એવો થાય પ્રકૃષ્ટેણ, એટલે સારી રીતે, ભલી ભાંતિ, સરખી રીતે, બરોબર, ઠસાઠસ, એને કહેવાય પ્રકૃષ્ટેણ શાંતિ એટલે પ્રશાંતિ. આવી પ્રશાંતિને પ્રાપ્ત કરવી. કોઈ કામના ન હોય, કોઈ ઈચ્છા ન હોય, કોઈ આકાંક્ષા ન હોય, કોઈ અપેક્ષા ન હોય, તો કેવી શાંતિ હોય? વિચાર કરો. આપણને કોણ દુઃખી કરે છે? આપણી અપેક્ષાઓ. અપેક્ષાઓ છોડી, અરે ભાઈ ઉઠીને આવું કરે, જે કરે એ કરે, એને કરવું છે ને આપણે શું ચિંતા? ભાઈ ઉઠીને આવું કરે ને તેવું કરે, આપણે શું કામ અપેક્ષા રાખીએ? અપેક્ષા રાખીએ તો દુઃખી થાય. અપેક્ષા પૂરી ન થાય એટલે દુઃખ થાય. આપણે તો રોડ ઉપર જતા હોય ને તો આપણને એનો અર્થ એવો નથી કે આપણે કોઈ ઈચ્છા ન કરીએ. રોડ ઉપર ખાડા રહે, આ કોર્પોરેશન આવી જ છે, જુઓ આ બધા
ખાઈ ગયા પૈસા ડામર રોડના, ટીપણાના ટીપણા પી ગયા, આ બધું ખાડા ખાડા. આપણી અપેક્ષા છે ને કે આવું હોવું જોઈએ, એવું નથી એટલે પીડા થાય છે અંદર, એટલે દુઃખ થાય. તો દુઃખનું કારણ શું છે? માત્ર અપેક્ષા. ખ્યાલ આવ્યો? મારો દીકરો 12મું ધોરણ ભણે છે, આટલા ટકા આવવા જોઈએ, ન આવ્યા તો દુઃખનો પાર નથી. અરે થોડાક માટે રહી ગયો, થોડીક, હું તને કેટલું કહેતી હતી, કેટલો કહેતો હતો, થોડીક મહેનત વધારે કરી હોત ને તો મેડિકલમાં મળી જાય. હવે થાવ દુઃખી, એ તો નહીં થાય પણ આપણે થાય. અપેક્ષા હતી ને. કોણ દુઃખી કરે છે? પરિણામ દુઃખી નથી કરતું, આપણી અપેક્ષા દુઃખી કરે. જે થવાનું હતું એ જ થયું, એનો અર્થ એવો નથી પુરુષાર્થ ન કરો, પુરુષાર્થ તો કરવાનો. પરિણામ ઈશ્વરના ઉપર, એ આપણો અધિકાર નથી. કર્મણી એવા અધિકાર છે માં ફલે શું કરે, ફળમાં આપણો અધિકાર નથી. તું કામ કરીને જા ઊંધું ગાલીને, 100% તારા આપીને, પછી શું પ્રાપ્ત થવાનું છે એ નક્કી બાપુજી નક્કી કરશે. આપણે શું કામ એની ચિંતા કરવી જોઈએ? ત્યારે અપેક્ષા દુઃખી કરે છે. પણ આ સિદ્ધિ, જેને પરમ આનંદ કયો, અખંડ એક રસ સુખ કયો, તમે જે કહો એ સિદ્ધ થઈ. અને સિદ્ધ થાય તો શું થાય ખબર છે? આપણે ગયા વખતે જોયું પેલા ચોખા, હિન્દી ભાષા જે હોય ને મારા મહાત્માઓ, એ ચડી ગયું, આપણે કેમ ચોખા ચડી ગયા, એ લોકો સિદ્ધ થઈ ગયા એવું કે ચોખા સિદ્ધ થઈ ગયા. અમે નર્મદા યાત્રાએ નીકળ્યા હતા ને તો એક જગ્યાએ અમે ઉતારો કર્યો એક આશ્રમમાં, તો મહારાજ કે આ રસોઈ તમે બનાવી લેશો? બનાવી દો. કે નાના મહારાજ તમે ક્યાં બનાવો, અમે બનાવી લો. તો કે લાવો એક રોટી આપકો મેં સિદ્ધ કરકે દિખાતા હું, કારણ કે નાળિયેરના છોતરામાંથી ચૂલો સળગાવવાનો હતો. આપણને ફાવે કે ન ફાવે આપણા બહેનોને, કારણ કે એ સળગીને પાછી ઠરી જાય, એટલે એણે કાચી પાકી શેકીને પછી અગ્નિમાં આમ ચીપિયાથી શેકી. બસ ઇસ તરહ સે આપ સિદ્ધ કરો. સિદ્ધ એટલે ચોખ્ખા સિદ્ધ થઈ જાય એટલે શું થાય? ચડી જાય એટલે શું થાય? પોચા થઈ જાય ને. પછી એમાં કઠણ કોણ હોય એ કંઈ? જે સિદ્ધ થઈ જાય ને એ એટલો નમ્ર રુજુ બની જાય, એમાં અહંકારનો એકેય કઠણ કણ હોય જ નહીં. એક પણ અહંકારનો કઠણ કણ હોય તો સમજી લેવાનું કે સિદ્ધિ મળી. અરે મેં કર્યું તો સિદ્ધિ નથી મળી. આસક્તિ ન હોય, આસક્તિની ચિકાસ ન હોય, એમાં આસક્તિની ચિકાસ હોય તો સમજી લેવાનું કે સિદ્ધિ મળી નથી. રાગ દ્વેષની વાસ ન હોય તો સમજી લેવાનું કે સિદ્ધિ મળી. જો પ્રેમ તો પરમ પ્રેમ, આપણું સ્વરૂપ જ છે પ્રેમ, પણ એ પ્રેમ રાગ દ્વેષ અહંકાર અને આસક્તિને લીધે વિકૃત થઈને બહાર આવે છે. એ જ વસ્તુ છે. આ બહેનોએ આજે બપોરે રસોઈ બનાવી, સ્વામીજી જમવાનું બપોરે જમતા નથી પણ સાંજે બનાવી મને, અને સ્વામીજી આવ્યા અને થોડુંક ખાધું. અમે તો માની તો સ્વામી ઘણું બધું ખાશે, હવે આટલું બધું વધી ગયું, કાંઈ વાંધો નહીં, ચાલો સવારે જોયું જશે, ખવાઈ જશે. હવે બહુ બેઠા ફ્રીજમાં મૂકતા ભૂલી ગઈ. શાક ઘણું બધું વધ્યું હતું, એ રસોડાના ટાપ ઉપર પડ્યું રહ્યું, અને આટલી ગરમી શું થાય? બગડી જાય ને. એને આપણે શું કહીએ? ઉતરી ગયું. શાક ઉતરી ગયું એટલે શું થઈ જાય? ચીકણું થઈ જાય, એમાં આથો આવી જાય અને એમાં વાસ આવી જાય. રાગ દ્વેષની દુર્ગંધ, આસક્તિની ચિકાસ અને અહંકારનું આથો આવી ગયો. અહંકારથી આથો આવી જાય, ઉભરાય, અહંકાર ઉભરાય. એ આથો છે આપણી અંદર. આથો આવી જાય ને તો અહંકાર અમે ખાટા પાડી નાખે. આથો આવી જાય એટલે ખાટું પડી જાય, ખાટું પડી જાય. જુઓ, આ ખરેખર આપણે પ્રેમ સ્વરૂપ જ છીએ. એ પ્રેમ જ આ રાગદ્વેષ રૂપે વ્યક્ત થાય છે. આ પ્રેમ જ આસક્તિ સ્વરૂપે વ્યક્ત થાય છે. આ પ્રેમ જ અહંકાર રૂપે વ્યક્ત થાય છે. કારણ કે આપણે પરમાત્માના ફ્રીજમાં મૂકવાનું ભૂલી ગયા અને બાજી બગડી ગઈ. પણ ભગવાને ત્યાં તો હવે સુધારો નથી થાય, એ તો શાકને ફેંકી જ દેવું પડે. અહીંયા ફેંકવાની જરૂર નથી. ભગવાન કે હજી એક તક છે, તું સમર્પણ કરી દે, તારો અહંકાર મને સમર્પિત કરી દે. હે હરિ તું કરી ખરી, મારે શું કરું બીજી અરજી? હે હરિજી જેવી તારી મરજી, શું કરું બીજી અરજી? તારે જે કરવું એ કરને, સુખી કર દુઃખી. રસખાન આપણા બહુ ભક્ત કવિ, બહુ મહાન કવિ થઈ ગયા, મુસલમાન હતા. એને એક જગ્યાએ સરસ કાવ્ય લખ્યો, એનો સાર આવો છે, બહુ સરસ છે કે હે ભગવાન, કેટલા જન્મો તે મને આપ્યા અને મેં કેટલા વેશ ભજવા. ક્યારેક કૂતરા થયા, બિલાડા થયા, મનુષ્ય થયા, ડોશી થયા, ડોસો થયા, પુરુષ થયા, સ્ત્રી થયા, ધનવાન થયા, ગરીબ થયા, લંગડા, આંધળા થયા, બધા વેશ મેં ભજવા. કેમ લાગે છે તને? જો તું આ વેશ મારા ભજવવાથી ખુશ હોય તો ઇનામ આપ, અને ના ખુશ હોય તો દંડ આપ. તો કે ભગવાન કે હાલો ઇનામમાં શું આપવું અને દંડમાં શું આપવું? તો કે જો તું ખુશ હોય તો ઇનામ તરીકે મને મોક્ષ આપી દે, મુક્તિ આપી દે, કે જા તું છૂટો, તું ખુશ, આ એવોર્ડ તારો, તને મુક્તિ આપવામાં આવે છે. અને નાખુશ હોય તો કાઢી મૂક મને, તને નથી આવડતું, હવે તારે વેશ ભજવવાનો નથી, હાલ નીકળ, તો એ મુક્તિ જ થઈ ને.
ખ્યાલ આવ્યો? તો એ મુક્તિ જ છે. તને એમ લાગે કે મને બરોબર વેશ ભજવતા નથી આવડતું, તો કાઢી મૂક. કે હવે તારે નથી ભજવવાના, તું બહુ ડખા કરે છે, તને સરખું ભજવતા નથી આવડતું, નીકળી જા, કાઢી નાખ. અને લાગે કે ના બરોબર ભજવા છે તો છૂટો કર. હા, હવે તમે રિટાયર જાઓ, તમને પેન્શન મળશે, ઘરે બેસો. આવી રીતે ભગવાનને આપણે બધું સોંપી દેવાનું. મારો સ્વભાવ ખારો છે, તીખો છે, તુરો છે, એ જેવો છે એવો તારો છે, તારે જે કરવું એ કર, મારે કાંઈ લેવું. મને ગમવું ન જોઈએ. જો મને ગમે છે ને ત્યાં સુધી હું એને જસ્ટિફાઈ કરું છું ને ત્યાં સુધી એ મારું છે. અરે તમે શું કામે થઈ નથી ભાઈ છોકરાઓને ખીજાવું છો? અરે સાહેબ સ્વામી તમને ખબર ન હોય ખીજાવવું પડે, આ નહીંતર સુધરે નહીં. જો એ આપણે જસ્ટિફાઈ કરીએ એનો અર્થ એવો કે છોડવા માગતા નથી, આપણે આપણો બચાવ કરીએ. આ વાત સાચી છે, સારું મને ખબર નથી કેમ પણ મારાથી ખીજાવાઈ જવાય. હે ભગવાન, મને આ ગમતું નથી. આપણને ગમવું ન જોઈએ તો એક વખત એવો આવશે ભગવાન એ લઈ લેશે કે આને આ નથી ગમતું, છોડો, રહેવા દો. ગમવું ન જોઈએ, બિલકુલ લેશ માત્ર ગમવું ન જોઈએ. એટલી હદે ન ગમવું જોઈએ કે આપણને આંખમાં આંસુ આવી જાય. ત્યારે ન ગમ્યું કહેવાય ને, આપણે તો અમુક બોલી જાય કે આ બરાબર છે, ગુસ્સો મારામાં છે, મને ગમતો નથી, તો કરીએ પાછો. પણ મને રડવું આવી જવું જોઈએ, મારાથી ગુસ્સે થઈ જવાનું, આટલો મારો કાબુ ન રહે. ભગવાન હવે તો તું બચાવ. જ્યારે આપણી શક્તિ કામ ન કરે ને ત્યારે પરમાત્માની પ્રાર્થના કામ કરતી હોય છે. અને પરમાત્મા ભાઈ ક્યાં ગોતવા જાઓ પરમાત્મા? તો છેલ્લી બાકડીએ બેઠો છે, પેલી બેન્ચે બેઠો છે, ગમે તે રૂપે હોય પરમાત્મા. કોઈ એવી શરત નથી કે આવા રૂપે હોય તો જ પરમાત્મા હોય. બધું જ પરમાત્મા છે ને. તો ગમે તે સ્વરૂપે હોય ને, આપણે પેલું છે ને, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન એટલે સમર્પણ. બીજું કાંઈ નહીં. અહંકારને હેઠો મૂકી દેવો, માથું નમાવવું એટલે અહંકાર ઉતારો. નાળિયેર ફોડીએ છીએ ને આપણે, ભગવાનને વધેરીએ છીએ, શું છે? કોપરું ખાવા માટે નથી. મારો અહંકાર તારા પગમાં વધેરું છું એમ, મારો અહંકાર લઈ લે તું ભાઈ, આ મને નથી જોતો. અને અહંકાર એટલે શું? અભિમાન તો આપણે અહંકાર ગણીએ છીએ, તો છે જ. પણ અહમ એટલે હું એટલે આત્મા. એણે એક આકાર ધારણ કરી લીધો કે આટલો હું, આ હું, એને કહેવાય અહમ. પરિચિંતામાં બંધાઈ ગયો કે આ હું, શરીર હું, મન હું, બુદ્ધિ હું, સ્ત્રી હું, પુરુષ હું, વક્તા હું, સંન્યાસી હું, ગૃહસ્થી હું. આ તો બધા વેશ છે. વેશને મેં માની લીધા, એનો આકાર મેં માની લીધો, અહમને એક આકાર આપી દીધો, એનું નામ અહમ. તો છોડો એને. આકારને છોડી દઈએ તો શું થઈ જાય? નિરાકાર થઈ ગયા. નિરાકાર કેટલો વ્યાપ્ત હોય? પરમ આત્મા. જીવાત્મા છે એ આપણે કઈ છીએ ખરા? જીવાત્મા એક પરમાત્મા છે, જીવ છે શિવ છે, પિંડે છે એ બ્રહ્માંડે છે, પણ સમજીએ છીએ ક્યાં? ખાલી બોલી નાખીએ. વાણીમાં વ્યક્ત થતું અને બુદ્ધિમાં સંગ્રહાયેલું જ્ઞાન કાંઈ કામ આવતું એટલે ખરાબ છે એવું નથી કહેતો. એ કોઈક દિવસ બીજ ઉગશે, વાવેલું છે ને, આજની તો કાલ ઉગશે. કાકસીઓ હોય આપણા જીવનમાં તો જરાક મોડો ઉગે. આંબલીનું બીજ હોય તો થોડુંક મોડું ઉગે. કોઈનો મગનો દાણો હોય, શુદ્ધ અંતઃકરણ હોય તો જલ્દી કોટો ફૂટે. એમાં કંઈ નિરાશ થવાની જરૂર નથી. ભગવાન તો ઈચ્છે જ છે. એક દિવસ એ પાર પાડ્યા વગર છોડવાનું જ નથી. તમે આમ જાઓ કે આમ જાઓ, જેટલા વાંકા ચોકા આવશો એટલી વાર લાગશે. સીધા થઈ જાઓ તો તરત પહોંચી જવાશે. એટલે કહે છે કે સિદ્ધ થવું એટલે રૂજુ થઈ જવું, નમ્ર થઈ જવું, સરળ થઈ જવું. સરળ એટલે અંદર બહાર એકલું, જેવું અંદર હોય એવું જ બહાર હોય. ટ્રાન્સપરન્ટ આપણે કહીએ છીએ ને, આરપાર દેખાય. ઘણા માણસો એટલા ટ્રાન્સપરન્ટ હોય કે આપણને આમ આરપાર દેખાય. એક વખત મળે તો આપણે એના શું કહેવાય, એના ફેન થઈ જઈએ કે હા કેવો ભલો માણસ છે, કેવો હસમુખો માણસ છે, કેવો સીધો સાદો સરળ, કેવો હાચુકડો માણસ છે. આપણે હાચુકલા ભાઈ, અમારે એ બહુ હાચુકલા છે. તો આનું નામ સિદ્ધિ કહેવાય. તો કહે છે કે સિદ્ધો ભવતી, પછી સિદ્ધો ભવતી અમૃતો ભવતી, અમૃત બની જાય છે. અમૃત એટલે મરે નહીં એવો બની જાય છે. મરે કોણ? જેને મેં આકાર આપીને હું માનેલો છે. હવે આ સમજી ગયો કે આ અહંકાર કરું છું એ શરીર હું નથી, તો હવે મૃત્યુ કેનું આવવાનું છે? જેનું આવશે એ તો હું નથી, તો અમૃત થઈ ગયો, એ મરવાનું નથી. બીજી વસ્તુ શું થાય છે કે ભક્તની તો કીર્તિ કાયા અમર હોય. ભગવાન જ એને અમર રાખે. આજે આપણે નરસિંહ મહેતા શું કામ યાદ કરીએ છીએ? એ શરીરથી નથી પણ એની નામના તો અમર જ છે. તો એ રીતે પણ એ અમર બની જાય છે. અને જે જીવ છે, છૂટવાનો છે, એ પોતે નથી એવું એ માને છે, એટલે એ પણ એ રીતે પણ અમર બની જાય છે. અમૃતો ભવતી, તૃપ્તો ભવતી, અને પરિતૃપ્ત થઈ જાય. કારણ કે હવે કોઈ કામના જ રહી નથી ને, તો આ એઠવાડ ખાવા માટે શું કામ દોડે, શું કામ તપ્ત થાય? આ વિષયોની વાસના હવે એનામાં રહી નથી. અહંકાર ઓગળી ગયો, આસક્તિ જતી રહી, રાગદ્વેષ જતા રહ્યા. હવે ગંધ પણ નથી રહી, ચિકાસ પણ નથી રહી, અને આથો આવે નથી. તો હવે એ વિષયોની પાછળ શું કામ દોડે?
કોઈ કામના કરે નહીં, તૃપ્ત છે. આપણે ખાઈ પીને બરોબર આમ પસંદગીનું ભોજન હોય ને અહીં સુધી દબાવી દીધું હોય, પછી કોઈક એમ કે સ્વામીજી લો એક રસગુલ્લો, તો ભાઈ રાખી દે, કાલે ખાશું, આજે રહેવા દે, નહીં તો બધું પાછું. તૃપ્ત થઈ ગયા ને, તૃપ્ત થઈ ગયેલો માણસ છે. એટલે તૃપ્ત થઈ જાય. જે આ પરમ પ્રેમને પામે એના લક્ષણો બતાવ્યા આપણને એ તૃપ્ત. સા ન કામયમાના નિરોધત્વા. ત્વાત એટલે કારણ, તેથી, એનાથી, એવો અર્થ. કારણ કે આવું શું કામ થઈ જાય? કેમ કે સા એટલે ભક્તિ કેવી છે? ન કામયમાના, કામનાવાળી નથી. હવે એને કોઈ કામના રહી નથી. કેમ કામના નથી રહી? સંયમ સ્વરૂપા છે. નિરોધત્વા, નિરોધરૂપ હોવાથી. ત્વાતનો અર્થ હોવાથી, અથવા કારણ કે તે નિરોધરૂપ છે. નિરોધરૂપ છે તેથી, તેથી કયો, હોવાથી કયો, કારણ કે કયો, એ ત્વાતનો અર્થ એવો થાય છે સંસ્કૃત. નિરોધત્વા સંયમ સ્વરૂપા છે ને, એ થોડીક કામિની છે, તે કામના કરે. ભક્તિ તો નિરોધરૂપ છે. નિરોધ એટલે શું? નિરોધ એટલે રોકવું, એ કામનાઓને રોકી દેવી એમ. તો એ કામનાનો માર્ગ, જો કામનાનો માર્ગ હોય, બીજા પાસેથી સુખ મેળવવું, એ કામનાનો માર્ગ છે. અને પ્રેમનો માર્ગ શું છે? બીજાને સુખી કરીને સુખી થવું. અને કામનાનો માર્ગ છે બીજા પાસેથી સુખ પ્રાપ્ત થઈને પ્રસન્ન થવું. આટલો ફેર છે. બે ક્રિયા બે એકની એક જ છે. બીજા પાસેથી સુખ પ્રાપ્ત કરી અને પ્રસન્ન થવું, અને બીજાને સુખી કરીને પ્રસન્ન થવું. માતાઓને આનો અનુભવ હોય હો આ બધો. જો કંઈક સારી વસ્તુ ઘરમાં આવી અને થોડીક જ પ્રસાદ માનો મંદિરમાંથી આવ્યો, અને એને ખબર પડે કે આ તો શું કહેલું થાબડીનો પીસ છે, મને ભાગ્ય જ આવતો હોય. એમ જનરલી પેંડા કેવું આવતું હોય, કાં રેવડી દાણા આવતો થાબડી. અને આ છોકરાને થાબડી બહુ ભાવે, મારા દીકરાને. તો માં ખાઈ નહીં, ખાલી આમ ચાખી લે, આમ જરા આમથી પ્રસાદ તરીકે ડબરીને ભરીને ફ્રીજમાં રાખી દે. આજે છોકરો આવે ને સ્કૂલે છૂટ, ત્યારે એને ખોળામાં બેસાડી અને ખવડાવે. હવે એણે જો પોતે ખાધી હોત ને, જેટલો આનંદ આવ્યો હોત ને, એના કરતાં અનેક ગણો આનંદ એ બાળકને ખવડાવવાથી આવે. એ બાળકને ખવડાવે ત્યારે અનેક ગણો આનંદ આવે. મજા આવી ને? કેવો સરસ છે ને પ્રસાદ. જો આ વખતે પાછો આવશે ને ત્યારે હું તારા માટે આવીશ. આપીને, સુખ આપીને પ્રસન્ન થાય એ પ્રેમ, અને સુખ લઈને પ્રસન્ન થાય એ કામ. ભક્તિ કેવી છે? ન કામયમાના, એ કામનાવાળી નથી. એ તો સેવા કરીને, પરમાત્માની, ઈશ્વરની સેવા કરીને. ઈશ્વર આ રૂપે રહેલો છે, તો આની સેવા કરીને. આ શરીર સંસાર માટે છે. શરણાનંદજી મહારાજ એવું કહે, આ શરીર સંસાર માટે છે, એને સંસારના કામમાં લગાડી દો, અને તમે પરમાત્મા માટે છો, તમે પરમાત્માના કામમાં લાગી જાઓ. એટલે સતત મનમાં ઈશ્વરની સેવા કરું છું એવું ચિંતન ચાલુ. ઈશ્વરે મને જે કૌશલ્ય, જે નોકરી, જે ધંધો આપેલો છે, એમાંથી હું પૈસા કમાઈ અને ઈશ્વર રૂપે મારા પરિવારનું પાલન કરીશ. અને જે પૈસા વધશે એ સમાજમાં સેવામાં, સમાજ રૂપે રહેલા ઈશ્વરની સેવામાં વાપરીશ. આવો ભક્ત હોય, એવી એની ભક્તિ હોય. એ એટલે કહે છે કે સા ન કામયમાના, એ કામનાયુક્ત નથી. એ તો હંમેશા સમર્પણ ભાવથી ભરેલી હોય છે. સમય આજે થઈ ગયો છે, થોડુંક આટલું કમતું બાકી છે. કાલે આપણે સવારે લઈ અને પછી આગળનું શરૂ કરીશું. બધા સૂત્રો નહીં.